જો આપણે આવી ગયા છીએ વાડીએ, હાથી લઈને આપણે આવી ગયા છીએ વાડીએ અને 7 વાગ્યા છે. આપણા બળદિયા જો ઊભા છે અને આમાં ખડ બહુ જામી ગયું છે. આમાં દવા તો છાંટી છે આપણે. તો જો આપણે ઘોડાનું સાહણ હાંક્યું છે ને આ રીતે આપણું સાહણ હાલે છે. કાળું મકોડા જેવું થતું જાય છે. તો વરસાદે ભૂકા કાઢી નાખ્યા, આડે ધડ પાણી કાઢી નાખ્યા. રામ રામ સીતારામ, જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને જો આપણે આવી ગયા છીએ વાડીએ, હાથી લઈને આપણે આવી ગયા છીએ વાડીએ અને 7 વાગ્યા છે. આપણા બળદિયા જો ઊભા છે. બસ હમણાં સેટઅપ બધું કર્યું છે, ધરમાં નાખો એટલી વાર છે. ને આમાં તો આપણે હાથી હમણાં તો હાંક્યું નહોતું, એક વખત હાંક્યું એ પછી કાંઈ વરસાદ હાંકવા દીધું નહોતું. એટલે આજે આપણે આમાં ઘોડાનું સાહણું હાંકવાનું છે. તો આ રીતે ઘોડાનું સાહણું છે, એ રીતે એ હાંકવાનું છે અને પછી વાહ બેલો જોડશું. તો ચાલો આપણે ટાટા પોરે જોડી દઈએ વાંસડાને. તો ફાઇનલી વાગી ગયા છે 8:30 અને આપણે શિરામણ આવી ગયું હતું. તો શિરામણ પણ કરી લીધું છે અને વાંસડાને પોરો દીધો હતો. અને અત્યારમાં તડકી છે, પછી બપોર પછી જેમ થાય એમ કરું. તડકી રહે તો આપણે થોડુંક ભીનું છે સુકાઈ જાય અને સારી વરાપ થઈ જાય. બાકી થોડુંક આમાં ભીનું પડે છે પણ નહીં વાંધો આવે. એ આપણે છેલ્લા છે એમાં બે ભીનું પડશે, બાકી ઢોરા ઉપર તો નથી વાંધો એટલે બધો. અને અત્યારમાં તડકી ગજબ છે અને આમાં ખડ બહુ જામી ગયું છે. આમાં દવા તો છાંટી છે આપણે, પણ એ છતાંય કંઈ એટલું બધું ગયું નથી. પાછું પડી ગયું પણ હજી બળ્યું નથી બરાબર. અમુક બળતું જાય છે. આપણા વાંસડા જોવે ને ઊભા છે, હાથ ઉથલ મારી છે કારણ કે ભીનું છે અને વાંસડાને થોડીક ભી પડે એટલે ધીમે ધીમે હાંક્યું છે આપણે. બાકી જો આ શેઢા બધા થઈ ગયા છે. હવે વાંસડાને મજો આમાં છૂટા સરશે હવે તો. બાકી પાળિયામાં તો આપણે પહેલાં એક વખત હાથી હાંકી નાખ્યું એટલે એટલું બધું નીકળ્યું નથી. ઝીણો બિયારો અમુક ટકા નીકળ્યો છે. બાકી ઓળીમાં તો કાંઈ આપણે નીંદ્યું નથી એક વખત. તો જો આપણે ઘોડાનું સાહણ હાંક્યું છે ને આ રીતે આપણું સાહણું હાલે છે. કાળું મકોડા જેવું થતું જાય છે. હાથી હાલી ગયા પછી નહીં વાંધો આવે એટલે બધો, પછી પાછું ચોખ્ખું થઈ જાય. પણ અત્યાર સુધી હાથી નહોતું હાલવા દીધું ને એમાં બે વધારે ખડ થઈ ગયું. તો ચાલો આપણે કામને કરી દઈએ કન્ટિન્યુ. વાંસડાનો પોરો પણ થઈ ગયો છે, આપણે શિરામણ પણ કરી લીધું એટલે ધીમે ધીમે જેટલું હાલે એટલું હાંકશું. ને અડધું હાંકીને અડધામાં પાછો બેલો દોડવાનો છે, નકર તો વરસાદ થાય તો પછી પાછું સાહણું મારેલું પીડ્યું રહે તો ધડે આવી જાય પાછું. અને પછી એમાં એક હાથી નહીં હાલે એવું થાય. એ માટે આપણે જેટલું સાહણું હાલશે બપોર સુધીમાં એટલામાં પછી આપણે બપોર પછી બેલો હાંકશું. તો ચાલો કરી દઈએ કન્ટિન્યુ કામ. તો ફાઇનલી વાગી ગયા છે 11:15 અને આપણે જો હાથી છોડી નાખ્યું છે. અને તડકો તો હતો, અત્યારે પાછા વાદળ સાયું થઈ ગયું છે વાતાવરણ એટલે નથી વાંધો. પણ તોય આપણે વાંસડા થાક્યા હતા એટલે આપણે જો વાંસડાને છેડામાં સરવા કાઢી મૂક્યા. અને હવે આપણે આ બધું સામાન પાછો હાનનો બેલો હાંકવાનો છે, તો બેલો બનાવવાનો છે. ને સાહણું બાકી કાલે હાંકશું કારણ કે જો સાહણા માથે વરસાદ થઈ જાય તો પછી પાછું ધડે આવી જાય અને એ સાહણું હાંકેલું પડ્યું રહે. એ માટે આપણે હાનનો બેલો હાંકવાનો છે.
તો ચાલો બેલો બનાવી નાખીએ. તો ફાઇનલી જો આપણે વાંસડાને નીંદ કરી દીધી છે અને પાઇપ પણ લીધા છે અને આપણે વાંસડા નીંદ ખાય છે. 12:30નો સમય થયો છે અને તડકો પણ ખૂબ છે અત્યારે. એટલે હવે જવાનું છે આપણે રોંડા પાણી કરવા ઘરે. અને આપણે અત્યારે ગાડી વહી જાય એવું છે ઘરે, એટલે આપણી માણકી જો અહીંયા પડી, આપણે માણકી લઈને જવાનું થશે ઘરે. તો ચાલો રોંડા પાણી કરી આવીએ. અને તડકો છે એટલે મોડેકથી દોડશું પછી હાલના. તો ચાલો જઈ ઘરે. તો ફાઇનલી આપણે રોંડા પાણી કરીને આવી ગયા છીએ વાડીએ. અને આપણે જો વાંસડાને પાછા સરવા કાઢી મૂક્યા છેડામાં. અને આપણે ઝાર વાવવાની છે, એ આપણે ટ્રેક્ટરે વાવવાની છે, કારણ કે વાંસડા પોગે એમ નથી. કારણ કે વાંસડાનું કામ અત્યારે આપણે કપામાં શરૂ છે, સાણું અને બેલો આંકવાનો. અત્યારે તો હાનના બપોર પછી આપણે બેલો જોડવાનો છે. તો ટ્રેક્ટરવાળાને કહી દીધું છે, તો એ ઝાર વાવી જાય. બાકી વાંસડાને ભીં પડશે, કારણ કે લાગા બધું એક હારે થયું છે એવું છે. વાહમાં રોજ ન વાંધો, બાકી એક હારે તો પોગાણ ન થાય વાંસડાને. એટલા માટે આપણે ટ્રેક્ટરવાળાને કહી દીધું. તો એ પણ આગળ આવે છે અને 1:30 વાગ્યો છે. તો ફાઇનલી વાગી ગયા છે 3. અને આપણે જો ટ્રેક્ટર ઝાર વાવવા આવ્યું હતું, પણ થોડુંક ભીનું પડ્યું એટલે ટ્રેક્ટર વહી ગયું. બાકી તો અડધી ઝાર તો હોય કે અડધું આપણે બે કોરું હતું, બાકી થોડુંક ઉલ્પા ભીનું પડતું હતું. એટલે હવે કાલે વાવીશું જો સાટા ન હોય તો. અને જો વરસાદ વરે આગો ચારે બાજુ જાયમાં. સેટા અહીં સાંભળાય આપણને ગાજે, ઉપડાની ધારે વરસતો હોય એવું લાગે. કાંઈ વાંધો નહીં, આપણે વાંસડા જોવા અહીંયા ઊભા છે. એ કંઈ ધરમાં નાખ્યા નથી. આપણે ઘડીક વાટ જોઈ પછી એવું લાગે તો ધરમાં નાખશું, નકર ઘેરે વ્યા જશું બોલી ગેસ ધરવીને. તો ફાઇનલી આપણે વરસાદ જો અહીંયા પગી ગયો અને ખેતરમાં પાણી તપકાવી દીધા. વરસાદ જો આપણે અત્યારે અહીંયા મોટા છાંટે હારામાં હારો પડે છે. આમનામ રહે તો સાચી કે હાલ છે ને, ખેતરમાં જાબલ્યા થઈ ગયા. આપણે વાંસડા જો ઊભા. અને આપણા ગાડાના ટાયરમાં પડી ગયું છે પંચર. તો હવે તો કાંઈ હાલ છે નહીં એવું લાગે છે. બાકી જો છાંટા અને વરસાદની બબાટી બોલે. કાંઈ વાંધો નહીં, આપણે તો ગાડી લઈને તો નહીં હાલીને ગયા જઈશું. તો ફાઇનલી જુઓ વરસાદે ભૂકા કાઢી નાખ્યા, આડે ધડ પાણી કાઢી નાખ્યા.